અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ પર ધમાલ મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો। આ ઘટનાથી સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। શાહરૂખ નામના શખ્સની રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જેમાં તેણે અન્ય શખ્સોને બોલાવીને રિક્ષા ચાલક સાથે બબાલ કરી હતી। અબુ નામના શખ્સે ઉપલેટા ગામનો બાપ છું, મારી સાથે ઝઘડવું હોય તો આવી જાઓ મેદાનમાં, આવી રીતે જાહેર ચોકમાં બૂમો પાડતા પાડતા ખુલ્લી છરી સાથે ધમાલ કરી। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, પરંતુ શહેરના સમસ્ત હિન્દુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરનારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે। હિન્દુ સંગઠન દ્વારા જય શ્રી રામના નારા અને રામધૂન બોલાવી હતી। હાલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આવી લુખ્ખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં। આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે, હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે। બેનો દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી। એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે। પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રામાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જેમાં પોલીસ દ્વારા વાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછું સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે। તો વિંછિયામાં યોજાનાર કોળી સમાજના સંમેલન પહેલા જ વિરોધના સૂર ઉઠ્યા છે। 9 માર્ચના કોળી સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદ કોળી સમાજના આગેવાનોએ ગંભીર આરોપ લગાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આ રાજકીય રોટલા શેકવાનું સંમેલન છે। આ સાથે તેમણે કોંગ્રેસ આ પર ગંભીર આરોપો લગાવ્યા હતા। તમે તમારો રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો એની સામે વિરોધ છે ભાઈ। બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય, તમે અત્યારે વિંછિયામાં સંમેલન બોલાવો છો કોળીનું, અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસ વાળાની આ રાજનીતિ છે। કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે। તો જૂનાગઢમાં કેટલાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે ટૂંક સમયમાં જૂનાગઢ મનપાને મેયર મળશે, ત્યારે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ। પાણી, રોડ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પહેલા પૂરી પાડવી જોઈએ। કેટલાક લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ઉપર લેવલેથી તો ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે કામગીરી થતી નથી। ત્યારે સાંભળો સ્થાનિક લોકો આ વખતે કેવા મેયર ઈચ્છી રહ્યા છે। હવે તો આપણે સારા મેયર મળે એવી ઈચ્છા છે કે જેથી કરી આપણે 5 વર્ષમાં જે ભોગવ્યું છે એવું ન ભોગવવું પડે એવા સારા મેયરની જરૂરત છે। કેવું તકલીફ ભોગવી હતી? ગટર, પાણી, રસ્તા બધાય વેડફેડ કરી નાખેલા હતા, સમયસર કામ થયા નહોતા। એ વસ્તુ સારી રીતે થઈ શકે, સારી મેનેજમેન્ટની રીતે એવું ઈચ્છીએ છીએ। આ રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા તો ખરી, પણ લોકોના ઘર સુધી અંદરથી પોતાના અંગત પ્રશ્નો જેવા કે હોય લાઈનમાં ઉભાનો આધાર કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડની વાત હોય કે સરકાર તરફથી હરેક યોજનાનો પરિપૂર્ણપૂર્વક એને ઘર સુધી લાભ પહોંચાડે, એ જુનાગઢ પ્રત્યે વિકાસ કરે એવો જોઈએ। જુનાગઢના વિકાસના કામ તો ચાલુ જ છે, પણ એમાં થોડોક ઉમેરો કરવાનું માંગુ છું, જેવા કે રોડ રસ્તાના સફાઈના કામ જે નથી થતા, ઉપરલા લેવલે ગ્રાન્ટ પાસ થાય છે પણ એ રીતના કામ થતા નથી। મેયર જે છે એ નિમણૂક થાય પછી તમામ પ્રજાનો મેયર હોય એ પ્રકારનો હોવો જોઈએ, તમામ પક્ષનો સાથે રાખીને ચાલવાવાળો મેયર હોવો જોઈએ। અને એમાં પણ હું ખાસ કરીને જો કહું તો છેલ્લા 10 વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છે એને બદલે પંડિત દીનદયાળજીની વિચારધારાને જીવંત રાખે એવી વ્યક્તિ મેયર થાય એવું અમે ઈચ્છીએ છીએ। તો ફરજિયાત હેલ્મેટના નિયમે મહીસાગરના એક વ્યક્તિને મૂંઝવણમાં મૂકી દીધા છે। મહીસાગરના ભાટપુરના જુંજારસિંહના માથાના કોઈ હેલ્મેટ ફિટ બેસતું જ નથી, જેના કારણે મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી। વીરપુર તાલુકાના ભાટપુર ગામના ખલી તરીકે ઓળખાતા જુંજારસિંહને કુદરતે એવી કદકાઠી આપી છે કે કોઈ હેલ્મેટ તેમના માથે ફિટ બેસતું નથી। તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી,
જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે. 4 વખત પોલીસનો દંડ ભરી ચૂકેલા જુજારસિંહ બારૈયા કરે તો શું કરે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી. તેઓના માથા ઉપર હેલ્મેટ ન આવતા મૂંઝવણ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પાસે આજીજી પણ કરી રહ્યા છે, જ્યાં સુધી મારી સાઈઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મને છૂટછાટ આપવામાં આવે. પણ મારા માટે અઘરું છે, કારણ કે માથા પર મારે હેલ્મેટ આવતું નથી, એટલે મેં હેલ્મેટ પહેરી શકતું નથી. અને બાઇક બજારમાં લઈને જાઉં તો પોલીસ રોકી શકે છે, એટલે મને પોલીસનો બી ડર લાગે છે. એટલે સરકાર મારા માટે છૂટછાટ આપે એવી હું વિનંતી કરું છું. અને હેલ્મેટ માટે હું બાયડ, ગોધરા, લુણાવાડા, મોડાસા બધા ફરી ચૂક્યો, પણ અત્યાર સુધી મને